સવારે 10:30 ની આસપાસ અકોટાથી લઈને મુજમોડા જતા મુખ્ય માર્ગ ઉપર એક મહાકાય ભૂવો પડ્યો હતો અને એ ભૂવો અત્યારે એટલો વિશાળ થઈ ગયો છે કે અમારે ના છૂટકે આજે એક અલગ વિરોધ પ્રદર્શન પણ કરવું પડ્યું છે। આજે અમે એક અલગ પ્રકારે એક વિરોધ પ્રદર્શન કર્યું છે। અમે આ જે ભૂવાને છે એ સમગ્ર ભૂવાને અમે ફૂલોથી સજાયો છે, એના બેરિકેડિંગ અમે ફૂલોથી સજાયું છે અને જે પ્રકારે સમગ્ર વડોદરા કોર્પોરેશનના કમિશનર દ્વારા આજે લાઇટોથી સજાવવામાં આવ્યું છે, એટલે અમે આજે આ જે ભૂવાને છે અમે ફૂલોથી સજાવીને એમને આ એક અલગ વિરોધ પ્રદર્શન અમે કર્યું છે। અમે એમને જણાવવા માંગીએ છીએ કે આપ શ્રી અહીંયા પધારો અને જુઓ કે આપણે વડોદરાની જે વોર્ડ નંબર 12 ની જે પ્રજા છે એ કઈ પ્રકારે હેરાન થઈ રહી છે। આજે તો ભગવાનનું શુકર છે કે કોઈ જગ્યાએ કોઈ જાનહાનિ ના થઈ, બાકી 10:30 ના સમયે આ મુખ્ય માર્ગ છે, આ માર્ગેથી જો અવર જવર થતી હોય આટલી બધી અને જો એક દરમિયાનમાં આ ભૂવો પડ્યો તો આ તો ભગવાનનું એકલો રહેમ કહેવાય કે કોઈ જાનહાનિ નથી થઈ। બાકી કોઈ જાનહાનિ થઈ હોય તો આજે કોણ જવાબદાર, એનું જવાબદારી કોણ લે? એટલે મારે આ જે છે જે રીતે કમિશનર દ્વારા સજાવવામાં આવેલું સમગ્ર વડોદરા વાસીઓ જોવા જાય છે એ જ રીતે આજે વડોદરા વાસીઓ દ્વારા જે સજાયેલું આજે એક ભૂવો છે એ જોવા માટે અમે કમિશનર શ્રીને આમંત્રણ આપવા માટે આ એક અનોખો વિરોધ અમારા દ્વારા કરવામાં આવ્યો છે।